વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે 2024માં રામનવમી ક્યારે છે, તેની પૂજાનું શુભ મુહૂર્ત ક્યારે છે અને રામનવમીના મહાત્મ્ય વિશે જાણીશું। તો તેની શરૂઆત આપણે એક સરસ મજાના સ્લોગનથી કરીએ। રામ जिनका नाम है अयोध्या जिनका धाम है, ऐसे रघुनंदन को मेरा प्रणाम है। तो શરૂઆત કરીએ રામના જન્મદિવસથી। તો દેશભરના રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે। દર વર્ષે રામનવમીના દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન રામનો જન્મ થયો હતો। તેમની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું। ચૈત્ર શુક્લ નવમીના દિવસે જન્મ થવાના કારણે આ તિથિ રામનવમીના નામથી ઓળખાય છે। તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે વર્ષ 2024માં રામનવમી ક્યારે છે, રામનવમીની પૂજનનું મુહૂર્ત શું છે અને આ વખતે કયા દિવસે ભગવાનના જન્મની ઉજવણી કરવામાં આવશે। તો મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ આ વખતે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ કે જે 16 એપ્રિલને મંગળવારે રાત્રે 1:23 વાગ્યાથી શરૂ થશે, જે નવમી તિથિ 17 જાન્યુઆરી બુધવારે બપોરે 3:14 વાગ્યા સુધી માન્ય રહેશે। માટે 17 એપ્રિલ એટલે કે બુધવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે। તો હવે આપણે જાણીએ કે રામનવમીની પૂજાનું મુહૂર્ત શું છે। તો 17 એપ્રિલ બુધવારે રામનવમીના દિવસે પૂજાનો શુભ સમય દિવસે સવારે 11:03 વાગ્યાથી શરૂ થઈ ને રાત્રે 1:38 વાગ્યા સુધીનો રહેશે। તે દિવસે ભગવાન રામનો જન્મદિવસ ઉજવવા માટે તમને 2 કલાક અને 35 મિનિટનો શુભ સમય મળશે। તો મિત્રો, આ વખતે રામનવમીનું આ મધ્યાહનનો મુહૂર્ત છે, એટલે કે રામનવમી મધ્યાહનનો સમય જે બપોરે 12:21 વાગ્યે છે। તો હવે આપણે આગળ જાણીશું કે કયા ખાસ યોગમાં ઉજવાશે 2024ની રામનવમી। તો આ વર્ષે રામનવમીના દિવસે રવિ યોગની રચના થઈ રહી છે, જે આખો દિવસ રહેશે। રવિ યોગને શુભ યોગ માનવામાં આવે છે, કારણ કે આ યોગમાં સૂર્યનો પ્રભાવ હોય છે અને તમામ પ્રકારના દોષોનો નાશ થાય છે, એટલે રવિ યોગમાં ઉજવાશે આ વખતની 2024ની રામનવમી। તો હવે આપણે જાણીશું રામનવમીનું મહત્ત્વ અને તેની કથા વિશે। તો ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં નર સ્વરૂપમાં રાવણનું વધ કરવા માટે અને મર્યાદાનો આદર્શ સ્થાપિત કરવા માટે થયો હતો। શેષનાગનો જન્મ તેમની સાથે તેમના અનુજ લક્ષ્મણ તરીકે થયો હતો। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણે બ્રહ્મદેવ પાસેથી અમર રહેવાના આશીર્વાદ માગ્યા, ત્યારે તેણે બધા જીવોનું નામ લીધું હતું, પરંતુ પુરુષ અથવા મનુષ્યનું નામ લેવાનું તે ભૂલી જ ગયો હતો। આથી તે વરદાનમાં જ તેનું મૃત્યુનું કારણ છુપાયેલું હતું। આથી શ્રી રામના હાથે તેનો નાશ થયો। માટે રામનવમીના દિવસે વ્રત કરીને ભગવાન રામની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મારા તરફથી તમને બધાઈને હેપી રામનવમી ઇન એડવાન્સ। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। જય શ્રી રામ।